સુપ્રીમની ફટકાર બાદ ફાઇનલી એસબીઆઈએ ઇલેક્ટોરલ બોન્ડનો ડેટા ચૂંટણી પંચને સોંપ્યો, જેની સત્તાવાર રીતે ગઈકાલે જાહેરાત કરવામાં આવી, જેમાં સૌથી વધારે દાન ભાજપને મળ્યું છે અને બીજા ક્રમે જે નામ આવ્યું છે એ ખૂબ ચોંકાવનારું છે. તો બીજી બાજુ જે લોકોએ દાન આપ્યું છે એ કંપનીના નામ અને તેની રકમ સાંભળીને તમે ચોંકી જશો. અને ગુજરાતની પણ અમુક એવી મોટી મોટી કંપનીઝ છે જેને દાન આપ્યું છે. તો કઈ છે એ કંપનીઝ એ બધું જોઈશું આજના વિડીયોમાં. ગુજરાતસમાચાર.com સાથે હું છું હેલી. તો જેમ મેં કહ્યું, સૌથી વધારે ડોનેશન ભાજપને મળ્યું છે, જે છે 47%, જે થાય છે 6060 કરોડ ઓફ ડોનેશન. પછી છે ટીએમસી 1609 કરોડ, કોંગ્રેસ 1421 કરોડ, બીઆરએસ 1214 કરોડ, બીજેડી 775 કરોડ, શિવસેના 158 કરોડ. અને ટોપ 10 કંપનીઝ જેમને ઇલેક્ટોરલ બોન્ડ પરચેઝ કર્યા છે તેમાં 10મા નંબરે છે મદનલાલ લિમિટેડ, જેમને ખરીદ્યા છે બોન્ડ ઓફ 185.5 કરોડ. 9મા નંબરે છે એમકેજે એન્ટરપ્રાઇઝ લિમિટેડ 180 કરોડ, કેવિન્ટર્સ ફૂડ પાર્ક ઇન્ફ્રા લિમિટેડ 195 કરોડ, વેસ્ટર્ન યુપી પાવર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ 220 કરોડ, એસએલ માઇનિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 224.5 કરોડ, હલ્દીયા એનર્જી લિમિટેડ 375 કરોડ, વેદાંતા લિમિટેડ 399 કરોડ, ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડ 410 કરોડ. બીજા નંબરે છે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, જે છે 966 કરોડ. અને પહેલા નંબરે છે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસીસ લિમિટેડ 1368 કરોડ. તો બીજી બાજુ રાજકીય પાર્ટીને દાન આપવામાં આપણી ગુજરાતની કંપનીઝ પણ ચમકી રહી છે. જેમ કે સૌથી પહેલી જે કંપની છે ટોરેન્ટ, તેને કર્યું છે દાન ઓફ 184 કરોડ. પછી આવે છે વેલ્સપન, જેને કર્યું છે 55 કરોડ, લક્ષ્મી મિત્તલ 35 કરોડ, ઇન્ટાસ 20 કરોડ, ઝાયડસ 29 કરોડ, અરવિંદ 16 કરોડ, નિર્મા 16 કરોડ અને એલેમ્બિકાએ કર્યું છે 10 કરોડનું દાન. તો હવે તમે સમજી જ ગયા હશો કે રાજકીય પાર્ટી પાસે ક્યાંથી ફંડ આવે છે અને કોણ આપે છે. તો આવા જ ઇલેક્શનના બીજા વિડીયોઝની સાથે ફરી મળીશું આપણે. ત્યાં સુધી તમે જોતા રહો ગુજરાતસમાચાર.com.